નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઊંઝાથી। ઊંઝા એપીએમસીની લાંબી અનિશ્ચિતતા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। 9 મહિના બાદ દિનેશ પટેલને ફરી ચેરમેન બનાવાયા છે, જ્યારે વિષ્ણુ પટેલ વાઇસ ચેરમેન તરીકે નિમાયા છે। બીજેપી દ્વારા બંને નામો માટે પહેલેથી જ મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું અને ડિરેક્ટર્સે સર્વસંમતિથી મંજૂરી પણ આપી। ગાંધીનગરના નાયબ નિયામક એપીએમસીની અધ્યક્ષતામાં ચૂંટણીની અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશેરાના તહેવારને લઈને ફૂડ વિભાગ સતર્ક। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે નવરાત્રિ અને દશેરાને લક્ષમાં રાખીને શહેરભરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા માટે ઝુંબેશ શરૂ કરી છે। વિવિધ સ્થળોએથી મીઠાઈના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાવાયા છે। નવરાત્રિના 10 આયોજનના સ્થળોના ફૂડ સ્ટોલના લાયસન્સ, સ્ટોરેજ, હાઇજીનની ચકાસણી કરાઈ છે। આ ડ્રાઈવનો હેતુ ગરબા રસિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો પૂરા પાડવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિકસિત ભારત રન 91 દેશોમાં યોજાશે। યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા વિદેશ મંત્રાલયના સહયોગથી વિકસિત ભારત રન 2025નો આરંભ 91 દેશોના 150 સ્થળોએ 28 સપ્ટેમ્બર 2025ના રોજ થશે। રાષ્ટ્રની સેવા કરવા માટે દોડ ટેગલાઇન હેઠળ યોજાતી 3 થી 5 કિલોમીટરની આ કોમ્યુનિટી દોડ સેવાનો જુસ્સો જગાવશે। એનઆરઆઈ યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને સ્થાનિક સમુદાયની ભાગીદારીથી આ દોડ ભારતના વિકાસ વિઝન 2047 પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગેંગરેપ જેવી ઘટના ટળી, કપલ સાથે લૂંટ। વડોદરામાં ભાયલી જેવી ગેંગરેપની ઘટના બનતા માંડ ટળી છે। ગરબા રમ્યા બાદ અંકોડિયા કેનાલ રોડ પર હવાવાળું સ્થળે બેઠેલા યુવક અને યુવતી સાથે લૂંટની ઘટના બની છે। 3 બુકાનીધારી લૂંટારોએ યુવતીના મોબાઈલ, દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી। લૂંટારોએ યુવકનો મોબાઈલ લૂંટીને ફેંકી દીધો। આ ઘટના બાદ યુવતીએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MiG-21નું સ્થાન લેશે તેજસ। ભારતીય વાયુસેનાએ ભારતના પ્રથમ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ MiG-21ને નિવૃત્ત કરી દીધું છે। આ એરક્રાફ્ટ ધીમે ધીમે સ્વદેશી તેજસ ફાઇટર જેટ દ્વારા બદલવામાં આવી રહ્યા છે, જે હાલમાં અનેક સ્ક્વોડ્રોનમાં સેવામાં છે। HAL આવતા મહિને અદ્યતન સંસ્કરણ તેજસ MK-1 લોન્ચ કરશે। તેમાં હવાથી હવા અને હવાથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા સહિત બહુ મિશન ક્ષમતાઓ છે। સેના આત્મનિર્ભરતાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ લવ મોહમ્મદ વિવાદ પર ઓવૈસીનું નિવેદન। એમના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આઈ લવ મોહમ્મદ આ ગુનો નથી, જો છે તો સજા માની લઈશ। તેમણે બિહારમાં રિપોર્ટર્સને કહ્યું કે મુસ્લિમની આસ્થા અધૂરી છે જ્યાં સુધી તે મોહમ્મદથી પ્રેમ ન કરે। આઈ લવ મહાદેવ કે હેપી બર્થડે PM મોદી પોસ્ટર તો ચાલે, પણ આઈ લવ પ્રોફેક્ટ મોહમ્મદ કેમ નહીં? આ ધર્મની સ્વતંત્રતા એટલે કે આર્ટિકલ 25 છે, જેને કોઈ ઉત્તેજક નથી કહી શકતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શરદ પૂર્ણિમા ઉપર ખીરનું મહત્વ। શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવને ખીર ચડાવવાનું શુભ છે। ખીરને આખી રાત ચાંદનીમાં રાખવામાં આવે છે। બીજા દિવસે પૂજા કર્યા પછી પણ સેવન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ખીરને રાતભર ચાંદનીમાં રાખવાથી તે શુદ્ધ થાય છે અને તેનું સેવન કરવાથી રોગ અને નકારાત્મક ઉર્જાથી રાહત મળે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાન બાપુની જગ્યાના મહંત ઉપર હુમલો। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગઢિયા અને વીરપુર આશ્રમમાં દાન બાપુની જગ્યા પર મહંત હરપદ બાપુ પર અજાણ્યા વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો। આશ્રમમાં હાજર બાપુને અનેક ગંભીર ઈજાઓ પહોંચી। અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। અનુયાયીઓમાં રોષ ફેલાયો છે। પોલીસે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। CCTV તપાસી અને આસપાસના નિવેદનોને લઈને તપાસ હાથ ધરી છે અને હુમલાખોરો ફરાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુઓને ખરવા અને મોવાસાની રસી। રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં 6 તબક્કામાં 9.82 કરોડથી વધુ પશુઓને ખરવા અને મોવાસાની વિનામૂલ્યે રસી આપવામાં આવી છે। 7મો તબક્કો 2025 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 169 લાખ પશુઓનું રસીકરણ થશે। બ્રુસેલોકોલિસ રોગના 3 તબક્કામાં 21.86 લાખ નાના પશુઓને રસી આપીને રક્ષણ આપવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 269.51 લાખથી વધુ પશુઓને ER ટેગિંગ દ્વારા આગવી ઓળખ અપાઈ છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના લોકોનો પસીનો હોય તે વસ્તુ સ્વદેશી છે. ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મામલે CR પાટીલે કહ્યું છે કે દેશના લોકોને પસીનો હોય તે વસ્તુ સ્વદેશી છે. દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર બનશે તો દર મહિને મહિલાઓને 2500 રૂપિયા આપીશું. પ્રિયંકા ગાંધી બિહારની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ પટનામાં મહિલા સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ જરૂરિયાત મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપશે. તેમણે 2.5 મિલિયન રૂપિયાના આરોગ્ય વીમાનું વચન પણ આપ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.